હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. અને આજે આપણે જોવાના છીએ ધોરણ 11 આંકડાશાસ્ત્ર વિભાગ સી ના પ્રકરણ નંબર 1 નું સોલ્યુશન. મિત્રો આજે આપણે આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન ઓનર બાય સોનાર શુભમ ની દ્વારા આપણે આજે જોવાના છે. મિત્રો તો જોડાયેલા રહેજો પૂરા વિડીયો સાથે. વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં, કેમ કે સોલ્યુશન માત્ર આપણે યુટ્યુબ ચેનલ પર થાય છે. જરૂરથી અને એ સોલ્યુશન જોજો અને વિડીયોને લાઈક કરજો. ઓકે, તમને એ પણ જાણકારી આપી દઉં કે જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની જો તમે પીડીએફ મેળવવા માંગતા હોય, નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર મિત્રો 50 રૂપિયા છે. તમે કોલ કરીને મેળવી શકો છો. જરૂરથી કોલ કરીને મેળવો. ઓકે, ચાલો મિત્રો શરૂ કરીએ આપણો આ વિડીયો. ધોરણ 11 આંકડાશાસ્ત્ર વિભાગ સી ના પ્રકરણ નંબર 1 નું સોલ્યુશન મિત્રો આજે આપણે જોવાના છીએ. તો મિત્રો વિડીયોને એન્ડ સુધી જોજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને ગમ્યો હશે એટલે કે જો તમને આગળ આખું સોલ્યુશન તમને અહીંયા મળી જતું હશે તો મિત્રો વિડીયોને લાઈક કરવા ભૂલતા નહીં. હું તો કહું છું ઓન ધી સ્પોટ અત્યારે જ આ વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા તમે લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલો જ નહીં, કેમ કે આ ચેનલ પર આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન થાય છે. ઓકે, જે તમને આખા યુટ્યુબમાં ક્યાં નથી મળતું. તો તે માટે ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરો. ઓકે, શરૂ કરીએ તે પહેલા તમને જણાવી દઉં કે જો તમે આ સોલ્યુશન સાથે પીડીએફ મેળવવા માંગતો હોય આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની, તો નીચે જે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર મિત્રો કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશનની પીડીએફ તમને માત્ર 50 રૂપિયામાં મિત્રો પ્રોવાઈડ કરવામાં આવે છે. તમે મેળવી શકો છો કોલ કરીને. ઓકે, તમે જરૂરથી કોલ કરીને મેળવો. શરૂ કરીએ તે પહેલા આપણે કહી દઈએ થોડી જાણકારી. આ ઓનર બાય સોનાર શુભમ દ્વારા ક્રિએટ કરવામાં આવ્યું છે. ઓકે, ઓનર બાય સોનાર શુભમ. સ્ટાર્ટ કરીએ તો કે પ્રશ્નાવલી રીતની ચર્ચા કરો. તો કે અભ્યાસ સંબંધિત હેતુને અનુરૂપ પ્રશ્નાવલી રીત તમને ખબર હશે. પ્રશ્ન પૂછીએ અભ્યાસ સંબંધિત હેતુને અનુરૂપ તર્કબદ્ધ રીતે ક્રમમાં ગોઠવેલા પ્રશ્નોની યાદી બનાવવી. અભ્યાસ સંબંધિત હેતુને અનુરૂપ તર્કબદ્ધ રીતે ક્રમમાં ગોઠવેલા પ્રશ્નોની યાદી બનાવવી. જે તે પ્રશ્નોની સામે તેના જવાબ માટે જગ્યા રાખી. તેના જવાબ માટે જગ્યા રાખી તૈયાર કરવામાં આવતા પત્રકને પ્રશ્નાવલી પત્રક કહેવામાં આવે છે. પ્રશ્નાવલીની મદદથી માહિતીને મેળવવાની રીતને પ્રશ્નાવલી રીત કહેવામાં આવે છે. પ્રશ્નાવલીના મદદથી માહિતી મેળવવાની રીતને પ્રશ્નાવલીની રીત કહેવામાં આવે છે. મિત્રો તમને ક્લિયર ના દેખાય તમે વિડીયો એચડી કરી દો. ઓકે, માહિતી મેળવવાનું ક્ષેત્ર ખૂબ જ વિશાળ હોય છે. માહિતી મેળવવાનું જે ક્ષેત્ર હોય છે મિત્રો એ ખૂબ જ વિશાળ હોય છે અને પ્રશ્નાવલીની રીતને ખાસ ઉપયોગી છે. તે જે પ્રશ્નાવલીની રીત છે તેને મિત્રો શું ખાસ ઉપયોગી છે. પ્રશ્નાવલીની રીતને માહિતી બે પ્રકારે મેળવી શકાય છે. એક તો અવગણકો દ્વારા અને બીજું મિત્રો ટપાલ દ્વારા. અવગણકો દ્વારા અને બીજું કેટલું તો ટપાલ દ્વારા મિત્રો એ જે માહિતી છે એ મિત્રો મેળવી શકાય છે. ત્યારબાદ આપણે જોઈએ એનો શું આન્સર કીધું છે કે પ્રશ્નાવલીની રીતથી માહિતી મેળવવાની સફળતાનો આધાર પ્રશ્નાવલીની રચના ઉપર છે. પ્રશ્નાવલીની રીતથી માહિતી મેળવવાનો સફળતાનો આધાર પ્રશ્નાવલીની રચના ઉપર છે. ધ્યાન રાખજો. પ્રશ્નાવલીની રીતથી માહિતી મેળવવા સમય અને ખર્ચ બચત થાય છે, તેથી ખૂબ જ કરકસરયુક્ત છે. ઓકે, ત્યારબાદ બીજું પ્રત્યક્ષ તપાસની રીતના 4 ઉદાહરણો આપો. પ્રત્યક્ષ તપાસની રીતમાં 4 ઉદાહરણો આપો. તો કે જોઈએ આનો આન્સર કંઈક આવો રીતે આવે છે. તો કે માહિતીને આપનારનો પ્રત્યક્ષ સંપર્ક સાધી અવગણક કે સંશોધક જાતે માહિતી મેળવે છે, તેથી માહિતી સાચી અને વિશ્વસનીય હોય છે. વિશ્વસનીય મિત્રો હોય છે. માહિતી આપનારનો પ્રત્યક્ષ સંપર્ક સાધી શું કહેવાય અગણક કે સંશોધક જાતે માહિતી મેળવે, તેથી માહિતી સાચી અને વિશ્વસનીય હોય છે. સંશોધકો કે અવગણક રૂબરૂમાં માહિતી મેળવે છે,
તેથી માહિતી આપનારને કોઈ પણ પ્રશ્ન, શંકા કે મૂંઝવણ હોય તો તેનો ખુલાસો સંશોધક કે આગણક કરી શકે છે. સંશોધક કે આચરણ રૂબરૂમાં માહિતી મેળવે, તેથી માહિતી આપનારને કોઈ પણ પ્રશ્ન, શંકા કે મૂંઝવણ હોય તો તેનો ખુલાસો સંશોધક કે અવગણક કરી શકે છે મિત્રો. ઓકે, ત્યારબાદ આપણો ત્રીજો, સંશોધક કે અવગણક દ્વારા કેટલી વખત માહિતી આપનાર પાસેથી પૂરક માહિતી મેળવી લેવામાં આવે છે અને જે પરિણામોનો અર્થઘટન ઉપયોગી નીવડે છે. કે સંશોધક કે અવગણક દ્વારા કેટલીક વખત માહિતી આપનાર પાસેથી પૂરક માહિતી મેળવી લેવામાં આવે છે અને જે પરિણામે અર્થઘટન ઉપયોગી નીવડે છે મિત્રો. ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો. ફટાફટ તમારા માટે આટલા રાત સુધી મિત્રો તમારું સોલ્યુશન થાય છે. તમને વિશ્વાસ ના થતો હોય તમને અત્યારે ટાઈમ પણ બતાવી દઉં. આ જોઈ લો મિત્રો, અહીંયા 11:04 PM થઈ છે, ખોટું નથી બોલતો. 11:04 PM થઈ છે, તમે જોઈ લો. ફેબ્રુઆરી 12 સપ્ટેમ્બરે વિડીયો બને છે તમારો. ઓકે, ખોટું નથી બોલતો. આટલી રાત સુધી તમારી મહેનત ચાલી રહી છે અને તમે આટલું વિડીયો લાઈક અને ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ ના કરો તો મિત્રો આવું તો ના ચાલે. તમારા મિત્રોને પણ કહો સબસ્ક્રાઇબ કરવાનો. આટલા રાત સુધી તમારું સોલ્યુશન આપણે કરીએ છીએ. કોઈ વાંધો નહીં. જોઈએ ચોથું, તપાસનું ક્ષેત્ર મર્યાદિત હોય અને ચોકસાઈપૂર્વક માહિતી મેળવી હોય તો તેને શ્રેષ્ઠ રીત છે. ઓકે, પાંચમું, રૂબરૂ મુલાકાત દ્વારા માહિતી મેળવતી હોવાથી જટિલ પ્રશ્નો અંગે માહિતી સરળતાથી મેળવી શકાય છે. તેમજ માહિતી આપનારની અંગત બાબતોને સ્પર્શ એવી માહિતી પૂરક પ્રશ્નો દ્વારા માહિતીનો દુરુપયોગ નહીં થાય તેની ખાતરી આપીને મેળવી શકાય છે. રૂબરૂ મુલાકાત દ્વારા માહિતી મેળવતી હોવાથી જટિલ પ્રશ્નોના અંગે માહિતી સરળતાથી મેળવી શકાય છે. તેમજ માહિતી આપનારના અંગત બાબતોનો સ્પર્શ એવી માહિતીનો પૂરક પ્રશ્નો દ્વારા આ માહિતીનો દુરુપયોગ નહીં થાય અને તેની ખાતરી મેળવી લેવામાં આવે છે. ત્રીજું જોઈએ મિત્રો તો કે આગણક અવગણક દ્વારા પ્રશ્નાવલીની ચર્ચા કરો. તો કે આન્સર કંઈક આવો આવે છે આપણો, તો કે અવગણકો દ્વારા પ્રશ્નાવલીની રીતમાં અગણકો ઉત્તરદાતાને રૂબરૂ મળી પ્રશ્નાવલીના પ્રશ્નોના જવાબ નોંધ પોતાના હસ્તાક્ષરમાં કરે છે. ઓકે, જોઈએ ત્યારબાદ કઈ આપણો મોટો થોડો સોલ્વ કરી દઈએ. ઓકે, આ રીતે જો અગણકો, મને આ અગણકો ના આવડવામાં કન્ફ્યુઝન થઈ જાય છે. અવગણકો ઉત્સાહી, વિનયી, પ્રામાણિક અને કાયદાદક્ષ તેમજ સૂઝવાળા હોય તો ઉત્તરદાતાને જરૂરી પૂરક જાણકારી આપી પ્રશ્નોના સાચા જવાબ મેળવી શકે છે. ઓકે, ત્યારબાદ આપણે જોઈએ પછીનું સોલ્યુશન તો કે ઉત્તરદાતા સાથે બિનજરૂરી ચર્ચા ન કરવા, તેમની માનહાનિ ન થાય તેની તકેદારી રાખવા, મિત્રભર્યું વાતાવરણ જાળવવા માટેની સૂચના અવગણકોને આપવામાં આવે છે. અને ઉત્તરદાતા વર્ગ શિક્ષિત હોય અને અશિક્ષિત અવગણકો દ્વારા પ્રશ્નાવલીની રીતને માહિતી મેળવવાનું સરળ છે. ત્યારબાદ ચોથું તો કે ગૌણ માહિતીના મુખ્ય પ્રાપ્તિ સ્થાનો જણાવો. ગૌણ માહિતી છે તો તેના મુખ્ય પ્રાપ્તિ સ્થાનો કયા છે તે આપણે આમાં જોવાનું છે. તો જોઈએ કે ગૌણ માહિતીના મેળવવાના મુખ્ય બે પ્રાપ્તિ સ્થાનો છે. એક છે પ્રકાશિત અને બીજો મિત્રો છે બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો. ઓકે, તો ત્યારબાદ જોઈએ કે એમાં જે પ્રશ્નો છે એમાં શું આવે છે તો કે એક સરકારી પ્રકાશનો, બીજું અર્ધ સરકારી પ્રકાશનો, ત્રીજું આંતરરાષ્ટ્રીય સંસ્થાના પ્રકારો, ચોથું સંશોધક સંસ્થાના પ્રકારો, પાંચમું સ્થાનીય સ્વરાજની સંસ્થા અને સ્વાયત્ત શિક્ષણ સંસ્થાના અહેવાલો મિત્રો. ઓકે, ત્યારબાદ જોઈએ છઠ્ઠું પણ છે તો કે વ્યાપારી અને વ્યાપારિક સંસ્થાનો પ્રકાશનો, સાતમો સામાયિક અને વર્તમાન પત્રો. ત્યારબાદ આપણો પાંચમો પ્રશ્ન છે તો કે પ્રાથમિક માહિતીના 4 ઉદાહરણો આપો. આ મિત્રો તમને પહેલા ટાઈમ બતાવી દીધો છે, અત્યારે મારે બતાવવાની જરૂરત નથી.
મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો, વિડીયોને લાઈક કરવાનું ના ભૂલો. તમારા માટે આટલું સોલ્યુશન થઈ રહ્યું છે. અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ ની કિંમત માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે. તમે કોલ કરીને મેળવી શકો છો. ઓકે, એમાં બધા વિષયોનું સોલ્યુશન આપણે કરીએ છીએ, જે પ્રોવાઈડ આપણી યુટ્યુબ ચેનલ અને સોનાર સુવન દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. પ્રાથમિક માહિતીના 4 ઉદાહરણો આપો. તો કે પ્રાથમિક માહિતીના કેટલાક ઉદાહરણો નીચે મુજબ છે. NSSO દ્વારા મેળવાયેલ ભારતીય વસ્તી ગણતરીની માહિતી. NSSO દ્વારા મેળવાયેલ ભારતીય વસ્તી ગણતરીની માહિતી. IASR દ્વારા મેળવાયેલ ભારતીય ખેતી વિષયક માહિતી. IASR દ્વારા મેળવેલ ભારતીય ખેતી વિષયક માહિતી. ગુજરાત યુનિવર્સિટી દ્વારા મેળવેલ અનુસ્થાનિક વિદ્યાર્થીઓની માહિતી. ગુજરાત યુનિવર્સિટી દ્વારા મેળવેલ અનુસ્થાનક વિદ્યાર્થીની માહિતી. ચોથું, RBL દ્વારા મેળવેલ ભારતની નાણાકીય લેવડ દેવડ. RBL દ્વારા મેળવેલ ભારતની નાણાકીય લેવડ દેવડ. અને પાંચમું એમાં છે તો કે ATIRA એટલે કે અલ્ટ્રા દ્વારા મેળવેલ ગુજરાત ટેક્સટાઇલ ઉદ્યોગ વિશેની માહિતી. તો આને શું કહેવાય? તો કે પ્રાથમિક માહિતીના ઉદાહરણો આને કહેવાય. છઠ્ઠો પ્રશ્ન છે તમારો મિત્રો. ચેનલને ફટાફટ મિત્રો સબસ્ક્રાઇબ ઓન ધી સ્પોટ અત્યારે ને અત્યારે તમારા સબસ્ક્રાઇબની જરૂર છે. 750 સબસ્ક્રાઇબર મેં જોયા છે અત્યારે, ત્યાં સુધી પૂરા છે ને હવે તમારા સબસ્ક્રાઇબરથી આ 1000 પૂરા કરવાના છે મિત્રો. 1000 સબસ્ક્રાઇબર્સ આપણે પૂરા કરવાના છે. તો જરૂરથી આપણી યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશનને મિત્રો સબસ્ક્રાઇબ કરો. છઠ્ઠું જોઈએ તો બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનોમાં ગૌણ માહિતી મેળવવા માટેની રીત વર્ણવો. તો કે સંસ્થાનો કે સંશોધકો દ્વારા મેળવાયેલ કેટલીક આંકડાકીય માહિતી પ્રકાશિત થયેલી હોતી નથી. સંસ્થાઓ કે સંશોધકો દ્વારા મેળવેલ કેટલીક માહિતી આંકડાકીય માહિતી પ્રકાશિત થયેલ હોતી નથી ને આવી માહિતીને બિન પ્રકાશિત માહિતી કહે છે. આવી માહિતીને શું કહેવાય? તો કે બિન પ્રકાશિત માહિતી કહેવામાં આવે છે. બિન પ્રકાશિત માહિતીના અર્ધ સરકારી, ખાનગી કે જાહેર સંસ્થાના દફતરોમાં વિનંતી મેળવે છે. બિન પ્રકાશિત માહિતી અર્ધ સરકારી, ખાનગી અને કે જાહેર સંસ્થામાં દફતરમાં વિનંતી મેળવે છે. સંશોધકો પેપરો લખે છે. નિબંધોમાં પણ માંથી પણ કેટલીક બિન પ્રકાશિત માહિતી મળી રહે છે. નિબંધોમાંથી પણ એ મળી રહે છે મિત્રો. આથી આપણો વિડીયો પૂરો થાય છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશનની પીડીએફ ની કિંમત માત્ર 50 રૂપિયા તમે કોલ કરીને મેળવી શકો છો.